निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्त्ये। दिव्य सभाમાં પ્રગટ સ્વરૂપે બિરાજતાનંદ કોટિ બ્રહ્માંડના આધાર સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તથા વ્યાસાસનને સ્વભાવતા વક્તા મહોદય શ્રી તથા ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી આ મહોત્સવના પરણેતા એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી વગેરે પ્રભુના સર્વે પ્યારા પરમહંસો, યજમાનો, સ્વયંસેવકો, કાર્યકર્તાઓ અને સર્વે ભક્તજનોને જય સ્વામિનારાયણ. ભલા ભક્તજનો, ભગવાનના એક સંત જ્યાં પોતાના પાવનકારી ચરણ રાખે છે ત્યાં શું ન થાય. હું યાદ કરીશ અત્યારે અક્ષર નિવાસી અક્ષર જીવનદાસ સ્વામીને. ન ભૂલતો તો લગભગ 35 વર્ષ પહેલાં, શ્રીજય સ્વામી બરાબર ને, 35 વર્ષ પહેલાં એ જુગલ જોડીએ આ ધરતીને પસંદ કરી. શ્રીજી સ્વામીએ કીધું એ મને ખાસ યાદ છે, સુરતમાં પારડી ખાતે જમીન લેવાની હતી, બરાબર ને. પરંતુ આ ધરતી કાંઈક એવા સંતને પોકારતી હશે એટલે શ્રીજી મહારાજે આ પસંદ કર્યું. અક્ષરજીવન સ્વામી એટલે એક કર્મઠ સંત, જેણે 200 ગામડામાં ધૂનના માધ્યમથી, સત્સંગના માધ્યમથી અનેક જીવાત્માઓને કંઠી બાંધી અને ભગવાનના ભક્ત કર્યા છે. એવા એ કર્મઠ સંત એટલી મોટી ઉંમરે પણ જ્યારે એ પ્રવચન કરવા ઊભા થાય ને એટલે પહેલાં છે ને આમ મારુતિ 8નું એન્જિન હાલતું હોય ને એમ શરૂ થાય અને પછી જે ધીમે ધીમે એ આમ ગરમ થાય એટલે જ્યારે કારગિલમાં તોપું ફૂટતી હોય ને એમ હાલે ભાઈ. એ બધી ઘણા વર્ષનો એનો મને અનુભવ છે. કારણ કે ગુરુકુળથી જ્યારે એ નીકળ્યા ત્યારે પહેલાં જેતપુર આવ્યા હતા. હું એનો સાક્ષી છું. અમારા ગુરુ પાસે મારા ગુરુએ કીધું કે કાંઈ પણ જરૂરિયાત હોય તો મૂંઝાતા નહીં, મને કહેજો, હું તમારી સાથે ઊભો છું. એ શબ્દ હજી કાનમાં ગુંજે છે. પણ અક્ષરજીવન સ્વામી એવા એ નીડર અને કર્મઠ સંત હતા. એને સંકલ્પ ગુરુકુળ કરી અહીં સરસ મજાનું એક સ્વામિનારાયણ ભગવાનનું દિવ્ય ધામ બને. અક્ષરજીવન સ્વામી એના સંકલ્પને આ શાસ્ત્રી સ્વામી અને આ શ્રીજી સ્વામી વગેરે એમના સંતે પૂર્ણ કર્યો. આજે અક્ષરધામના તખતમાં બેઠેલા શ્રીજી મહારાજ, એના ચરણમાં બેઠેલા અક્ષરજીવન સ્વામી એટલા બધા રાજી થતા હોય છે, એટલા બધા રાજી થતા હોય છે. અને આમાં આ મંદિરમાં તથા આ ઉત્સવમાં જેણે જેણે સેવા કરી એની ઉપર ત્યાંથી આશીર્વાદ વરસાવતા હોય છે. અહીંયા જે પ્રત્યક્ષ છે ભક્તિ સ્વામી વગેરે સંતો, એનો તો રાજીપો ખરો જ, પરંતુ અક્ષરધામમાંથી અક્ષરજીવન સ્વામી એટલા બધા રાજી થતા હશે અને મહારાજને પ્રાર્થના કરતા હશે કે મહારાજ આમાં જેણે જેણે આ સેવા કરીને એની ઉપર તમે અઢળક ઢળી જાજો. વાલા ભક્તજનો, તમે ખરેખર પોતાના જીવના કલ્યાણનું કામ કરી લીધું છે. ગ્રહસ્થને ભગવાન અને ભગવાનના સંતની સેવા થાય એટલું જ ગ્રહસ્થાશ્રમનું ફળ છે, એવું આધારાનંદ સ્વામી પોતાના ગ્રંથમાં નોંધે છે. ભગવાન અને ભગવાનના સંત રાજી થાય એટલે આપણા આત્યંતિક કલ્યાણનું ભાતું બાંધી લીધું કહેવાય. દુનિયામાં ઘણાને રાજી કરો છો પણ એમાંથી કાંઈ ફળ મળતું નથી. અનાદિ કાળનો આત્મા અનાદિ કાળથી જન્મ મરણ લેતો આવે છે.
બધા જન્મમાં કોઈને ને કોઈને કોઈને ને કોઈને રાજી કર્યા જશે. નીતિનભાઈ, ખરું ખોટું? રાજી કર્યા જશે ને. ક્યારેક પરિવારને, ક્યારેક બોસને, ક્યારેક કૂતરાને, ક્યારેક ગધેડાને, ક્યારેક ઊંટિયાને, કોઈને ને કોઈને રાજી કર્યા જશે. પણ એ એકના રાજીપાનું કાંઈ ફળ ન મળ્યું જન્મ મરણ સિવાય. ભગવાન અને ભગવાનના એકાંતિક સંતો એ રાજી થાય એટલે આત્યંતિક કલ્યાણ આપણા હાથમાં આવે. આ એક સિદ્ધાંત વાત છે. માટે મહારાજે આપણા સંતોએ વિશેષને વિશેષ એ વાત પ્રવર્તાવી કે ભગવાનને ભગવાનના સંતો રાજી થાય એમ કરતાં શીખવું. કેમ કે મોક્ષના દાતા ભગવાનને સાધુ ભેદ છે. જેના થકી ભાગવત ધર્મનું પ્રવર્તન થાય, જેના થકી ભાગવત ધર્મનું પોષણ થાય, એના થકી જીવનું કલ્યાણ થાય. વચનામૃત એમ કહે છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ત્રણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તે થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને એવા સાધુ થકી જ મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. માટે એ કામ તમે કર્યું છે. જેણે જેણે આ ઉત્સવમાં આ મંદિરમાં સેવા કરી એની ઉપર ભગવાન બહુ રાજી થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. તથા અહીંયા સરસ મજાનું મંદિર તો થયું. હવે પહેલાં છે ને જૂના જમાનામાં મંદિર થતું ને ત્યારે એની આજીવિકાને માટે માણસો જમીન આપતા. અડધો વીઘો, વીઘો, 1.5 વીઘો, 2 વીઘો, જેવી જેની શક્તિ એવું હતું. કેમ કે એને આજીવિકા માટે. હવે એ બધું ગયું. હવે આવી તિથિ માટે જેને જેને ભગવાને શક્તિ આપી હોય એ એક એક તિથિ નોંધાવ્યો, જેથી કરી 12 મહિનામાં એકવાર તમારી સારામાં સારી તિથિ હોય, લગ્નની, જન્મની, મરણની, માતા પિતાની સ્મૃતિની કોઈ પણ તિથિ, એ તિથિએ તમારા વતી ઠાકોરજીને થાળ થાય અને એનો પ્રસાદ સંતો રે એટલે તમારી તે દિવસની એક રસોઈ કહેવાય. રસોઈ કહેવાય. પણ એક વાત નક્કી, જેથી તિથિ નોંધાવી દીધી ને તેથી પ્રસાદ શ્રીજી સામે આપી દેવો, આજીવન નહીં. સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી પ્રસાદની પ્રથા ન રાખવી. નકર જુદા થાય ને પછી 2 હોય એના દીકરા, એ જુદા થાય એના દીકરા, 10 જણા ટિફિન લઈને આવે. આજ અમારા બાપાની તિથિ છે. આજમાંથી જેટલી રસોઈ ન થાય ને એના કરતાં દેવાનું થાય વધારે. એટલે એ પ્રથા મારા મત પ્રમાણે હારી નહીં. જે દિવસે તિથિ નોંધાવી તે દિવસે પ્રસાદ આપી દેવો. બાકીનો પ્રસાદ દર વર્ષે ભગવાનના સંતો જમે ને એને આશીર્વાદ આપીએ એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.